પણ એક વાત તો, શું? દિવસે દિવસે બ્યુટીફુલ થતી જાય છે તું. સાચે? હા, તને જોઈને હમણાંની રોટલી હવું બળી જાય છે. સીધી રીતે કોને રોટલી સરખી નથી બનતી એમ? તો સમજી ગઈ ને તું? હા. બસ તો જાઓ તમે લોકો સ્ટેટ યાર, કઈક તો કહો યાર. કાકી પર એક શાયરી આવવા દો યાર. તું શું યાર, ઉભો રે. ઓ પ્રિયે, હા. ઉભી રહે, પૂરું થવા દે. ઓ પ્રિયે, મને એમ થાય છે કે હું તારા હાથનો રૂમાલ બની જાઉં. આહા. મને એમ થાય છે કે હું તારા હાથનો રૂમાલ બની જાઉં. પણ તને જે હિસાબે શરદી થઈ છે ને, મારી હિંમત નથી થતી. What? હાટ. અને કાકી કહું, તમે જ્યારે જ્યારે પણ કંઈ પણ બોલો છો ને, મને એટલું બધું ગમે છે ને. એન્ડ યોર સ્માઇલ, શું કહું. થેન્ક યુ. ઓ ભાઈવાન, હા તું ભાઈ મારી કઢાઈમાં શું કામ ભજીયા તળવા બેઠો? સારું યાર. देख भाई, 4 दिन की जिंदगी है, 2 दिन पैसा कमाने में जाएगा और 2 दिन उसे बदलवाने में जाएगा. સેટ પણ રોમેન્ટિક નથી આ માણસ. જવા દે ને, તું સોંગ વગાડ ને. નાઈ નાખું તારા નામનું જ નાઈ નાખું ડોબા. માય ગોડ, બાથરૂમ માંથી નળ કોણ કાઢી ગયું? ના કપડા કોના લટકે બાથરૂમ? કબાટ છે. જીવ લેશો માણસનો. બાજુમાં બારણા બનાવીને ઠોકી દીધા છે. પરમ દિવસે ઊંઘમાં ને ઊંઘમાં મારાથી અહીંયા થઈ ગયું છે. ત્રાસ છે, આ માણસનો ત્રાસ છે. ખરેખર મમ્મી, તું મહાન છે, મહાન. આ માણસ સાથે પરણવા માટે તને પરમવીર ચક્ર મળવો જોઈએ. અત્યારે તો ચક્ર મળ્યો છે. એવું જોયું છે, જેટલી પણ બ્યુટીફુલ છોકરીઓ હોય ને, ખબર નહીં પણ એમના હસબન્ડના માથે ટાલ જ હોય છે. એ શું હશે? તમારા માથે ક્યાં ટાલ છે? આ તો હું બ્યુટીફુલ છોકરીઓની વાત કરું છું. હા કે એટલે હું બ્યુટીફુલ નથી એમ ને? મારો ચાંદ જેવો ભાઈ. વેસ્ટ ઇન્ડિઝ નો. જો એક વસ્તુ સમજી લો, એ હેન્ડસમ છે અને રહેશે. તારી હમણાં કહું તે શું છે? એટલો બધો ચોપડી પીએ પૂય. ખોટી મજાક ના કરશો. બકા, ખરેખર તું ઓછું ખાજે. તારું શરીર જો, ઓહો હો હો. હમણાં તું ખાલી કોઈકના ઘરના ગેટ સામે ઉભી હતી, તોય પેલા લોકો મને કહેવા માંડ્યા, પ્લીઝ ઇધર નો પાર્કિંગ, નો ગેટ સામે, એ હટાવ, ટેમ્પો હટાવ. હાટ. તમને આ 1 સેકન્ડમાં 80 પર કાંટો જતો રહે. હા, એમાં હું તારી કાકી વજન કાંટા પર ઉભી રહે તો 1 સેકન્ડમાં 100 પર અડાડી દે. અત્યારે વજન કાંટાની વાત ચાલે છે કે મને કઈ વચ્ચે લઈને આવો છો યાર? તું આગળ છે એમ તારી તારીફ કરી લી. હવે નથી કરવી તારીફો આ ટાઈપની. હવે સાંભળો, કાકી કેમ છો? એકદમ મજામાં. ખાલી છે ને અહીંયા દાદરા પરથી આમ સેજ પડી ગઈ. હા. શું? હા, શું એમાં હું હશે છે? ગઈકાલે ઘરે પડી ગયેલી તું તો પડ જ કરે છે. તું તો ગુંદર વગરનો ચાંદલો. જાવ ને. તો કઈ ગંધાયા કરે છે યાર સ્ટુડિયોમાં. યાર હું આ લેડીઝ વાળું લેમન વાળું પરફ્યુમ ત્યાં છાંટ્યું? કેમ? ખાટી સુગંધ આયા કરે છે. એ તો રાત્રે અથાણું ખાધેલું ને એના હાથ મેલું છે આ તમારા પર. 8 વર્ષથી તે મારા કપડાનું કબાટ સાફ નથી કર્યું. શું 8 વર્ષથી? જલાઈ ગઈ તું. શું ચલાઈ ગઈ? કઈ રીતે જલાઈ ખબર છે? તું પેલા ન્યૂઝપેપર પાથરે છે કબાટમાં, પછી એના ઉપર કપડા ગોઠવે છે, બરાબર? હા. 2009 ના ન્યૂઝપેપર છે. હા, ને તો ઘેર કોઈ દિવસ પીતો નહીં હો. મારા ભાઈના છોકરા પાસેથી શીખ. કોઈ દિવસ સિગરેટ નથી પીતો. બોલ, નેવર. કોની વાત કરે છે? આપણો ઢબુડો. તે ઢબુડો હજુ 3 મહિનાનો છે. લી હવે જુલાઈમાં જ જન્મ્યો. ગમે તો પણ નથી પીતો ને. નાતલા પાસે છે ને, મેં દાંતણની જુડી મૂકેલી, તે દાંતણ નાખીને શાક બનાવેલું. શું વાત કરો છો? સરગવો નતા? દાંતણ હતા? તારે એવું કડવું લાગ્યું મને. પણ એના કરતા બ્રશ કરતા હોય તો. પણ એના કરતા તું જોઈને બનાવતી હોય તો. થાય હવે મહેશ ને. હા. શું કામ? તને નજર ના લાગે એટલે. બસ આ જ પ્રોબ્લેમ હોય છે બ્યુટીફુલ હોવાનો. બસલી રહેને. હવે તું હવે બ્યુટી કોન્ટેસ્ટમાં જાય ને, બધાને ઇનામ લાગે, તને પેનલ્ટી લાગે. હાટ. એના લગન બીજા હાથે નક્કી કરવામાં લાગી જાય. ગરમી તો જો, પણ ક્યાં છે હવે ગરમી? પેલું ઝાપટું જ પડી ગયું. તો ગરમી નથી તો હું લેવા આટલું બધું પાવડર લગાડીને ફરે? જો આજે થોડોક વધારે લગાઈ ગયો. જોને પણ કોક બિલાડીએ લોટના ડબ્બા મોઢું માર્યું એવું લાગે. ચાલુ કર્યું. બધા ઘરે બેન મેચ જોજે ને યાર. ગેરેજ નું આમ પાટિયું આમ ક્રિએટિવ વસ્તુ કહેવાય. તમે મને છોકરો તો નહીં લાગતો? પેટ જેવું જ તમારું પેટ બહાર આવી ગયું છે આટલું. તેવો એરબેગ હોય ને, એરબેગ એ મોંઘી ગાડીઓમાં જ હોય, સસ્તી ગાડીમાં ના હોય. બે તમે જાઓ ને. કે ચંદ્રશેખર રાવ એ કયા રાજ્યના ચીફ મિનિસ્ટર? એ તો મને ખબર છે. આ ગઈકાલે જ આયલો ને, બોલ જોઈએ. તેલ લગાના નહીં, તેલંગાના. જો કાકા તો તેલ એ ગઈકાલ થી આવું જ બોલે. તમે લોકો મારી મજાક ના ઉડાવો. તો પણ તેલ લગાના નથી. મહેશ ને. હા. શું કામ? તને નજર ના લાગે એટલે. બસ આ જ પ્રોબ્લેમ હોય છે બ્યુટીફુલ હોવાનો. બસલી રહેને. હવે તું હવે બ્યુટી કોન્ટેસ્ટમાં જાય ને, બધાને ઇનામ લાગે, તને પેનલ્ટી લાગે. હાટ.
मैं जो गुजराती ना होता तो अઢળક ले आता. અસરી ના મારો તારે છોકરીઓની લાઈન પાડી દેત મેં. એમ હા પણ પછી પપ્પા એવું કીધું કે હું ખોટું પાણીપુરી લહેરી ચાલુ કરવી એ બરાબર ના લાગે એમ. અચ્છા એ રીતે લાઈન પાડત મને અત્યારે તમે હસાઈ દીધી. હેલો. ક્યાં છો તમે? પણ તે હમણાં ઓફિસમાં ફોન કર્યો તો ઓફિસે જાઉં ને. તો હવે તમે સીધા ઘરે આવો છો કે હું ત્યાં આવું? કેમ આ રીતે વાત કર? શું થયું? શું કર્યું તમે આપણી કામવાળી સાથે? હે હું બોલે છે? તમારું અને આપણી કામવાળી વચ્ચે શું છે? શું છે? કશું નથી. મને સાચું બોલો તો. અલા ખરેખર તારા સમ કશું હું છે? આ ક્યાંથી કાઢ્યું આવું? આજે સવારથી શું કરે છે ખબર છે? શું કરે છે? તમારું નામ દઉં ને હું એની સામે તો મને આમ સ્માઈલ આપે છે ને આમ શરમાઈને જતી રહે છે. આ બધું શું છે? એટલે મને શું ખબર શું છે ને બધું? મને કહો તો તમારા આ બે વચ્ચે શું છે? મારું ને કામ વાળી વચ્ચે આવું કાઢે છે જો ને. શું થયું કાકી? ના ના એમની પાસે બોલાય તો. એટલે ભાઈ કઈ નથી. જો મેં છે ને બહુ ઘંટી ખુલી ગઈ છે, દરાઈ આવો જાવ. હું કાંઈ જવાનો નથી. ત્યાં બાયું દાંત કાઢે છે. એ પૈણવા આવ્યા ને તેથી મારે દાંત કાઢ્યા હતા. હાથી લઈને આવવાનું કીધું તું તો સોટા હાથી લઈને આવ્યા. તો રિસાઈને બેઠા છે. શું થયું કાકી? કોઈ નહીં યાર, જવા દે ને. આ માણસ મને કશું અપાવતો નથી. કે એવું ના બોલીશ. આજે જ બોલ. મેં તારા માટે કેટલું વિચારીને એક ગિફ્ટ લીધી છે. સાચે? આમ જો જા બારીમાં આય. જો નીચે પેલી નવી નક્કોર લાલ ગાડી દેખાય છે? હા 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 હા. બસ એવા જ કલરની મેં એક લિપસ્ટિક લીધી તારા માટે. હટ કંજૂસ માણસ. પત્તાની આંખ રાત્રે સૂતી વખત પાણીના ગ્લાસમાં મૂકી રાખેલી તો ઊંઘમાં રાત્રે પી ગયા યાર. તો ઘરમાં હવે ચોરીઓ વધી ગઈ છે. એટલે પહેલા કેવું ચોર આવતા હતા ને તો પથ્થરની આંખ જોઈને એવું થતું બા જાગે છે. હવે છે નહીં તો ચોરીઓ વધી ગઈ છે. પણ ગમે તે હોય હા, ગામ એટલે ગામ. મારા પપ્પા ત્યાં જ ભણેલા. તારા બાપાનું ઇંગ્લિશ એટલે હા. એમને તો ઘૂંટણમાં પણ હેડેક થાય. બસ હવે એમને હેપી બર્થડે કહીએ ને તો સામે સેમ ટુ યુ કહે. બોલ બસ હવે ચાલ તું સોંગ વગાડ. આ તો મારા પપ્પા પર આવ્યું બધું.